ગાડી લેવું છે, કોણ લેવું વારો આપણે જાણી લેવી. તમે કીધું નહીં અહીંયા બોરિંગ આલ્યું એમ? તાત્કાલિક નક્કી કરી નાખ્યું. આવડા પાના જોવો તમે, ખાલી પાના. સ્વાગત છે આજના મારા ફરી એકવાર નવા બ્લોગમાં. તો હવે જો હજી વેર વિખેર બધું પીડ્યું છે, કારણ કે આપણે સગાઈ માલી વી આવ્યા ને આપડા 4-5 દિવસ પછી આપણી પથારી ઉપડી ગયા, અંચે ગાડલું મુકાઈ ગયું છે. અને હવે અમે જાવીશું દુકાન. અને અહીંયા મારા મમ્મી બેઠા છે થાચ્યા પાચ્યા, એટલે હવે હું ને મારા પપ્પા જાવીશું દુકાન. હા, અત્યારે હું દુકાન બેઠો અને પંખો અત્યારે હું કાપું છું. મગપાઈ જશે ગામમાં અને મોલ્લો આપણે બોલી ગયો છે દો હમેરો મોલ્લો, કારણ કે બપોર થઈ ગયા, 12-12:30 જેવું થઈ ગયું છે. તો હવે ખાઈ આવી હવે તડકાના ફોટા. હાલ કામ તો છે જ. તો આ કુલર નું છે, પછી આ કુલર છે, આ કુલર ની મોટર છે, કામકાજ તો છે જ. બ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો, પણ બનાવી નાખી તો. તમે વેલા હાર ઘેરે બોલાવી લીધા તો જે ખાવાનું તો જે બાકી છે રાંધવાનું. હાલો તો હાથ બાથ ધોઈ નાખ્યો. દુકાને કામ કર્યા ગ્રીસ વાળા એવો કઈક હોય તો હોય ને. હાલો તો બપોરા કરી લેવી. તો આ શાક છે, લાડવા છે, ગાંઠિયા છે, અને આ અમારી બેન ને મોબાઈલ જોયા વગર ગળા હેઠે ન ઉતરે. ખાવપા? હા, હાલો તો ખાઈ લેવી તડકાના. બપોરા કરી લેવી. દીવો કરો તો દીવો કરો. ચાલી લીધા? હા. અત્યારે હું ઉભો છું અહીંયા ધાબા ઉપર, કારણ કે અહીંયા પ્લાસ્ટર કર્યું છે. અહીંયા બનાવી છે એક દુકાન, બીજો માલ લીધો છે આપણે આ મામાએ. તો અત્યારે હું મામા ને માવો ખવડાવવા આવ્યા હતા. હાલો તો હેઠે વૈયા દેવી પાછળ ઉતારવો પડે. તો અત્યારે હું જાઉં છું માવો લેવા, પણ અહીંયા તો આ કોક ગાડી લેવું છે, કોણ લેવું વારો આપણે જાણી લેવી. હા, તો આપણે જીગરજાન શું કેવાય, મિસ્ટર સોલંકી. હો ભાઈ, રામ રામ. રામ રામ. પેલા ભાઈ તું ગાડી લેવો? હા, ગણ લાવ્યા. અરે પેંડા તો ખાવા જ પડે ને મારો ભાઈ. તો આ ભાઈ આપણે મિસ્ટર સોલંકી, હરદીપભાઈ નામ છે એનું. તો આ ભાઈ કેરી લાવ્યા છે, આપણે કેરી જ કહેવાય ને. તો હવે આપણે પેંડા ન ખાવી થોડું બગે. હાલો તો હું તો પેંડા ખાઈ લઉં. તમારે પેંડા ખાવા હોય તો ગાડી તમારે શું કહેવાય ભાડે તો નથી દેવાની, કારણ કે માથે જે આખું સિલાઈ મશીન નું જે આપણે પેલો તો આપણે વિડીયો બનાવ્યો તો સિલાઈ નું જે કામ આવે તો એના માટે છે આ. હું લોકો અમદાવાદ અહીંથી ટ્રાન્સફર કરવા માટે આ ગાડી લેવા છે. હાલો તો આપણે તો પેંડા ખાઈ લીધા. તમારે ખાવા હોય તો પ્લીઝ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. પેલા લાઈક તો હાલતું ચાલતું થઈ જાય ચાલુ. તો હવે 9:30 થઈ ગયા, પણ હજી ઘેરે જવાનો સમય આવતો નથી રાત ને. પપ્પા કેટલી વાર હવે ઘેરે જવાની? બસ હવે થોડીક વાર છે, થઈ જાય તો ઠીક, નકર પછી ખવરાક બનાવી દેવો બોલો. હવે ભૂખ લાગી. આ વલોણું કારુનું પરેશાન કરે છે, કારણ કે આ બળી ગયું એવું લાગે છે. પણ હું ચાલુ થઈ જાય તો ગરીબ માણસને હું ખોટું ઓલું કરું, એટલે એ રીતે કામ તો અત્યારે ચાલુ છે. હાલો તો ખાવું તો હે ને, ભૂખ લાગી. હવે અત્યારે હું ઘેરે પહોંચ્યો છે. અહીંયા કાકા ત્યાં હાલતું હતું બોરિંગ. પાણી આવી ગયું છે 300 ફૂટે. તો આપણે જોઈ લઈએ પાણી કેવું કાઢ્યું. જોવું તો હે ને.
તમે કીધું નહીં અહીંયા બોરિંગ આવેલું એમ. તાત્કાલિક નક્કી કરી નાખ્યું. આનો 4 વાગે ફોન આવ્યો, મેં કીધું આવવા દે. હે આવડા પાના જોવો તમે, ખાલી પાના. તો મને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે. તો હવે હું વાળું કરી લઉં. તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીને નેક્સ્ટ બીજા બ્લોગમાં.